ચાંદીમાં એક દિવસની અંદર 37% ડાઉનફોલ આવ્યો અને 4,20,000 રૂપિયાની ચાંદી 2,93,000 રૂપિયા ઉપર આવીને ઊભી રહી ગઈ. તમામ સોશિયલ મીડિયાના પંડિતોના સ્ટેટમેન્ટ ફેલ જતા રહ્યા. હવે ખરેખર અહીંયાથી જે 1.25 લાખ રૂપિયા ચાંદી અત્યારે સસ્તી મળી રહી છે, તો નવી એન્ટ્રી લેવી જોઈએ કે કેમ? અને જે લોકો પાસે ઓલરેડી ચાંદી છે એ લોકોએ શું કરવું જોઈએ? આ બાબતના તો આપણે જવાબ આપવાના છીએ, પણ અમુક જે ખરેખર અત્યારે તમારી સાથે ચર્ચા કરવાનો સમય છે, તો એ અમુક બાબતો એવી છે કે ભૂતકાળની અંદર પણ આ જેમ ચાંદીની અંદર 4-5 મહિનાની અંદર જ લગભગ 1 લાખ રૂપિયાથી સીધી 4 લાખ રૂપિયા ચાંદી થઈ ગઈ. અને આવી જ રીતના ભૂતકાળમાં પણ ઘણા એસેટ ક્લાસ આવી રીતના ચાલી ગયા છે. અને એ હિસ્ટ્રીની અંદર મારે થોડીક તમારી સાથે ચર્ચા કરવી છે. અને આવું જેની સાથે થયું છે આગળ, એ એસેટ ક્લાસે પછી કેટલું રિટર્ન આપ્યું અને કેટલું એની અંદર વળતર ઇન્વેસ્ટરોને મળ્યું, આ તમામ બાબતની ચર્ચા કરવી છે. તો આજના આ વિડીયોની અંદર હમણાં શરૂઆતની અંદર 1-2 મિનિટ કદાચ તમને થોડીક આમ તેમ થઈ શકે, પણ છેલ્લે જે હું વાત કરવાનો છું એ ખૂબ જ ઉપયોગી વાત કરવાનો છું કે ભારતની અંદર ઇન્વેસ્ટ કરતા લગભગ 100માંથી 99 લોકોને જો પ્રોફિટ કરાવ્યું હોય તો એના 3 મહામંત્ર છે: એસેટ એલોકેશન, સમય અને કન્સિસ્ટન્સી. આ જે 3 બાબત શું છે અને એને એક્ઝામ્પલ સાથે આજના વિડીયોની અંદર મારે તમને સમજાવવું છે. અને સાથે આ સિલ્વરના જે 2 સવાલ છે તમારા માઇન્ડની અંદર કે 1 લાખ રૂપિયા 1.25 લાખ રૂપિયા ડાઉન છે તો અત્યારે લઈ લેવી કે કેમ? અને બીજું કે જેની પાસે ઓલરેડી સિલ્વર છે તો એને અત્યારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા આ સવાલના જવાબ આપી દઉં અને લાસ્ટ સુધીમાં તમને બધા જ જવાબ મળી જશે. તો સૌથી પહેલા એ જાણી લો કે ચાંદી તૂટવા પાછળનું કારણ શું છે. તો ચાંદીની તૂટવા પાછળનું જે મુખ્ય કારણ છે એ 29 જાન્યુઆરી 2026ની રાત્રે પહેલી વખત સિલ્વર 4,20,000 ટચ થયું. અને ત્યાર પછી ત્યાંથી મેસિવ પ્રોફિટ બુકિંગ જે મોટા મોટા હેજ ફંડો કે પછી રશિયન જે નેશનલ વેલ્થ ફંડ છે એ કે ઘણા બધા આવા ફંડો છે જેને પ્રોફિટ બુકિંગ કર્યું, જે મોટા મોટા ઇન્વેસ્ટરો છે જેને પ્રોફિટ બુકિંગ કર્યું, જેના કારણે સેલ ઓફ આવ્યું અને સિલ્વર ડાઉન થયું. પછી ઘણા બધા કારણો છે કે ટ્રમ્પની વાત હોય તો ભલે, ત્યાર પછી ડોલરની વાત હોય તો બી ભલે, અને સિલ્વર અને ગોલ્ડ રેશિયોની વાત હોય તો બી ભલે. ઘણા બધા કારણો અહીંયા જવાબદાર છે, પણ સૌથી મહત્વનું કારણ એ છે કે એ એસેટ ક્લાસ 4 મહિનાની અંદર 4 ગણું થઈ ગયું હતું, એટલે ટૂંકવું જરૂરી હતું. સિમ્પલ, એના બાના ઘણા બધા હોઈ શકે. હવે અત્યારે જે ચાંદી 2,93,000 ઉપર છે, તો ટેકનિકલ એનાલિસિસ શું કહેવા માંગે છે? તો જે મોટા મોટા ટ્રેડરો હોય છે એ ખાસ કરીને ટેકનિકલ ઉપર વધારે મહત્વ આપતા હોય છે. તો સિલ્વરે 10 ડે મૂવિંગ એવરેજ ઓલરેડી બ્રેક કરી દીધી છે અને 20 ડે મૂવિંગ એવરેજની આજુબાજુ અત્યારે સિલ્વર કામકાજ કરી રહ્યું છે. ખાસ કરીને 10 ડે, 20 ડે અને 50 ડે મૂવિંગ એવરેજ ટ્રેડરો માટે બહુ જ મહત્વની જનરલી આ લાઈન હોય છે. તો જનરલી આમ જોવા જાવ તો એવું કહેતા હોય છે કે ભાઈ 20 ડે મૂવિંગ એવરેજ જે છે એ એડ કરવા માટેનો સમય છે, પણ આ એસેટ ક્લાસ ખૂબ ચાલી ગયું છે, એટલે બહુ સંભાળી અને આની અંદર કામકાજ કરવા જેવું છે. જો 50 ડે મૂવિંગ એવરેજ અને એનથી પણ નીચે સિલ્વર ડાઉન થાય, એટલે કે 2 લાખ ને લગભગ 30,000 કે 25,000 આજુબાજુ 50 ડે મૂવિંગ એવરેજ છે, અને જો એની નીચે પણ સિલ્વર જાય તો કદાચ અહીંયા હજી ડાઉન જવાના ચાન્સ થઈ શકે. પણ એની વચ્ચે અગર બાઉન્સ બેક આવે તો શક્ય છે કે હજી પણ આની અંદર આ રેલી કન્ટિન્યુ રહી શકે. આ વાત થઈ ગઈ સિલ્વરની ટેકનિકલી અને ફંડામેન્ટલી. હવે જે મારે તમને હિસ્ટ્રીમાં લઈ જવા છે, આ મુદ્દો બહુ જ સમજવા જેવો છે અને બહુ ધ્યાનથી સમજજો. આ વિડીયોની શરૂઆત જ અહીંથી થાય છે કે ખરેખર ઇન્વેસ્ટરો સાથે શું થઈ રહ્યું છે એ સમજવા જેવું અત્યારે છે. અને જો ખાલી એટલું તમે સમજી લેશો તો તમારા ઇન્વેસ્ટમેન્ટમાં તમારે કોઈ પાસે ક્યાંય જવું નહીં પડે. પણ અત્યારે શું થાય છે કે લોકો બાજુમાં બેઠેલા વ્યક્તિ કરતાં ગૂગલને વધારે મહત્વ આપે છે, કે બાજુમાં જાણકાર વ્યક્તિ હોવા છતાં એ ગૂગલને પૂછશે. તો
તો ખરેખર ગૂગલને પૂછવા કરતાં કે બાજુમાં જે જાણકાર વ્યક્તિ છે એને જો તમે પૂછો અને એની સાથે જો વાત કરો તો કદાચ તમારા પ્રશ્નનો જે જવાબ છે એ તમને સારો, સહેલો અને તમારા મુજબનો તમને મળી શકે. ગૂગલની અંદર તો કોઈ એક વાત ફિટ કરી દીધી છે, દરેકને એક જ સરખો જવાબ આપશે, એ અલગ અલગ જવાબ નથી આપવાના. તો મારે વાત કરવી છે કે ભૂતકાળની અંદર આવા ઘણા બધા એસેટ ક્લાસ છે જેને 1 વર્ષની અંદર ડબલ, 2 વર્ષની અંદર ડબલ, ટ્રિપલ પૈસા કરી દીધા અને ત્યાર પછી એની હાલત શું થઈ છે અને એની અંદર જે ખરેખર કોણ ફસાણું છે એ મારે તમને વાત કરવાની છે. એક ડેટા મુજબ તમે બધા જ જાણો છો કે 100 ઇન્વેસ્ટર જ્યારે ઇન્વેસ્ટ કરે છે, ખાસ કરીને શેર બજારની વાત કરીએ કે આપણે ડેરિવેટિવની વાત કરીએ, તો એમાંથી 8 લોકો પ્રોફિટ કરે છે અને બાકીના 92 લોકો લોસ કરે છે. એના માટે ગવર્મેન્ટે પણ ઘણા બધા એગ્રેસિવ રૂલ્સ બનાવ્યા અને ઘણું બધું એગ્રેસિવલી કામ કર્યું. પણ હવે સમજો કે એક એક્ઝામ્પલ સાથે જો હું વાત કરું તો માર્ચ 2020ની અંદર લોકડાઉન આવ્યું અને ત્યાર પછી શેર બજાર ખૂબ ડાઉન થયું અને ત્યારથી 8,500થી શેર બજાર વધવાનું ચાલુ થયું તો છેક 18,500 સુધી કન્ટિન્યુઅસલી રેલી, એટલે કે લગભગ ઇન્વેસ્ટરોને 2.5 ગણા પૈસા અહીંયા બનાવીને આપી. અને જેવા અહીંયા 2.5 ગણા પૈસા થયા અને માર્કેટ 18,500 આજુબાજુ પહોંચ્યું અને અહીંયા ઇન્વેસ્ટરોનો રાફડો ફાટી ગયો. ટોટલી બધા જ શેર બજારની વાતો કરવા માંડ્યા. પાનના ગલ્લે જાઓ તો ત્યાં પણ શેર બજારની જ વાત થાય. કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો બજારે એટલા પૈસા બનાવ્યા, બજારની અંદર આમ થઈ ગયું, ફલાણું શેર એટલા રૂપિયામાં એટલું આ થઈ ગયું, મેં પહેલેથી એની અંદર એક ફોમો ક્રિએટ થઈ ગયો. તો એવા સમયે ઇન્વેસ્ટર હંમેશા ગલત ડિસિઝન લે અને જેના કારણે ઘણા બધા ઇન્વેસ્ટરોએ 2022ની અંદર શેર બજારમાં 18,500થી એન્ટ્રી લીધી. હવે આની અંદર એન્ટ્રી લીધા પછી 2022થી લઈ અને લગભગ એક સવા વર્ષ સુધી બજારની અંદર બિલકુલ રિટર્ન જ ના મળ્યું. 1.5 વર્ષ, 1.25 વર્ષ સુધી બિલકુલ રિટર્ન ના મળ્યું, જેના કારણે જે લોકો એવી અપેક્ષા સાથે આવ્યા હતા કે 1 વર્ષની અંદર જ પૈસા 2.5 ગણા થઈ ગયા તો અમારા પૈસા પણ 2.5 ગણા થઈ જશે, બરાબર. એ જે સમજીને અહીંયા ઇન્વેસ્ટ કરવા માટે આવ્યા એ લોકોને પૈસા બન્યા નહીં. અને એ સમય દરમિયાન ક્રિપ્ટોની અંદર જોરદાર ઉછાળ આવ્યો કે 53 લાખથી સીધો ક્રિપ્ટોની અંદર 1 કરોડ ને 12 લાખ રૂપિયાનો બિટકોઈન થઈ ગયો. એટલે આ લોકોએ અહીંયા ખોટની અંદર પોતાના શેર વેચી લોસ કરી અને આ પૈસા જે સમજો કે 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા એના 5 લાખ રૂપિયા હતા, એ 5 લાખ રૂપિયા લઈ અને બિટકોઈનની અંદર જતા રહ્યા. હવે પરિસ્થિતિ શું થાય છે કે બિટકોઈનની અંદર જતા રહ્યા તો બિટકોઈનને પણ રિટર્ન આપવાનું બંધ કર્યું અને બિટકોઈન પણ 1 કરોડ ને 12 લાખથી રિવર્સલ આવ્યું અને 75 લાખ પર આવીને ઊભો રહી ગયો. ફરીથી એ જ ઇન્વેસ્ટરોને પાછું ફોમો ક્રિએટ થયો કે મારા પૈસા તો જે 10 લાખ નાખ્યા હતા એ શેર બજારની અંદર 5 લાખ થયા, આ બિટકોઈને તો લગભગ ઓલમોસ્ટ 2 લાખ રૂપિયા કરીને રાખી દીધા. એ જ ઇન્વેસ્ટરને સિલ્વર અને ગોલ્ડની અંદર તેજી દેખાણી તો ત્યાંથી એ ભાગી અને એ 2-5 લાખ રૂપિયા સિલ્વરની અંદર નાખ્યા. હવે સિલ્વર પણ અત્યારે ક્યાં જઈને ઊભું રહે એ કહેવું મુશ્કેલ છે. પણ જે ઇન્વેસ્ટર 2021ની અંદર પૈસા બનાવવા માટે એફડીઓ તોડાવેલી, માથે લોન લીધેલી, અને ઘણા તો એવા છે કે જેને ગામની અંદરનું જમીન કે ઘર વેચી દીધેલું, અત્યારે નથી એની પાસે શેર કે નથી જમીન કે નથી ઘર. ઘણા એવા બધા લોકો છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, પૈસા વધારવા માટે બાપદાદાની મિલકતો અથવા બાપદાદાની કરેલી એફડી અથવા તો બચાવેલા પૈસા, એ તમામ પૈસા અલગ અલગ જગ્યાઓ પર દોડીને કે અહીંથી અહીંયા પૈસા બની જશે, અહીંથી અહીંયા પૈસા બની જશે, અહીંથી અહીંયા પૈસા બની જશે, શેર બજારમાં પૈસા બની જશે, શેર બજારમાં ન બન્યા તો બિટકોઈનમાં બની જશે, બિટકોઈનમાં ન બન્યા તો સિલ્વર કે એની અંદર પૈસા બની જશે. તો આ ઇન્વેસ્ટર સતત આમથી તેમ દોડાદોડી કરવામાં એને પૈસા વધાર્યા નહીં, પૈસા ઓલમોસ્ટ 0 કર્યા અને અત્યારે એ સિલ્વરની અંદર જઈને બેઠો છે 4 લાખના ભાવનું સિલ્વર લઈને. તો આવા ઇન્વેસ્ટરો ઘણા છે. મારી જે કહેવાની વાત છે એ એવી છે કે આ દરેક જગ્યા પર ભાગવા કરતા એક સારો ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ રાખો અને એની પાસેથી
વ્યવસ્થિત એસેટ એલોકેશન કરાવો. વાતને ખાસ સમજજો. વિડીયો થોડો લાંબો થાય છે પણ મારે સમજાવવું છે તમને કે એસેટ એલોકેશન પ્રોપર કરો. કે ભાઈ હું કોઈ પણ ભાવ હશે કે સમજો કે એક એક્ઝામ્પલ તમને આપું કે જ્યારે 2007 ની અંદર ગોલ્ડનો ભાવ પહેલી વખત 10,000 રૂપિયા થયો, ત્યારથી લઈ 2007 થી 5 વર્ષ આગળ વધો એટલે કે 2012 સુધીમાં ગોલ્ડનો ભાવ 31,000 રૂપિયા થઈ ગયો. એટલે કે આ 5 વર્ષ દરમિયાન જો કોઈ અથવા તો 5 વર્ષ પહેલા 2007 માં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો 2012 ની અંદર 3 ગણા પૈસા પર બેઠો હતો. હવે 2012 ની અંદર કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું ટોપ ભાવ પર, તો એ 2017 સુધી 31,000 ના ભાવની જગ્યાએ 29,000 રૂપિયા 2017 માં ભાવ હતો. જોવું હોય તો ગૂગલ પર જોઈ લેજો. હવે 5 વર્ષ સુધી સોનાની અંદર 1 રૂપિયાનું પણ રિટર્ન ન મળ્યું, ઉલટાના માઇનસની અંદર પૈસા છે. એટલે સ્વાભાવિક છે કે ઇન્વેસ્ટરોને એવું થાય કે ભાઈ હવે શું કરવાનું. 2022 સુધીની અંદર ગોલ્ડનો ભાવ 52,000 રૂપિયા હતો. એટલે કે 2012 માં એટલે એક્ઝેક્ટ 10 વર્ષ પહેલા 2022 થી લઈને 2012 માં જેને 30,000 31,000 ના ભાવનું ગોલ્ડ લીધું એ 10 વર્ષે 52,000 રૂપિયા ઉપર બેઠો હતો. એટલે કે લગભગ ડબલ પૈસા નહોતા થયા. ત્યાર પછી 2022 થી જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું એને 2026-27 ની અંદર સારું એવું રિટર્ન મળ્યું. પણ જે લોકો કન્સિસ્ટન્ટ જ્યારે 2012, 13, 14 ની અંદર ભાવ 25,000, 26,000, 27,000, 30,000 હતો ત્યારે એક ધારું ધીમે ઇન્વેસ્ટમેન્ટ કરતો આવ્યો હતો, તો એની પાસે 2012 થી લઈને 2017 ને અથવા તો 2022 સુધીનો જે સમય પીરિયડ હતો, આ 10 વર્ષનો, જે સમયે ભાવ ખૂબ ઓછા હતા, એ સમયે ખૂબ ઓછા ભાવે, અને અમે તો પુષ્કળ કસ્ટમરોને એ સમયે ગોલ્ડ રિકમેન્ડેડ કરેલું કે ભાઈ અત્યારે ગોલ્ડની અંદર ખરેખર ઇન્વેસ્ટ કરવા માટેનો બેસ્ટ સમય છે. અમારી પાસે એવા ઘણા બધા ઇન્વેસ્ટરો છે કે જે સેલેરાઇડ છે અને પોતાનું જે TDS કપાય છે એના તમામ પૈસા એ ગોલ્ડની અંદર દર વર્ષે જ્યારે TDS પાછો આવે એટલે એ સમયે ગોલ્ડ લઈ લે, અને આવું છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા છે. અને એ જ અમારી એડવાઇસ છે કે ઇન્વેસ્ટરને ક્યાંથી પૈસા મળે. અમારે હંમેશા આ જ વસ્તુ જોવાનું છે. અમારે આ સોશિયલ મીડિયાના પંડિતોની જેમ ઇન્વેસ્ટરોને સિલ્વર ઉપર વધારે વ્યૂ મળે તો સિલ્વરના વિડીયો બનાવવાના, શેર બજાર ઉપર વધારે વ્યૂ મળે તો શેર બજારના વિડીયો બનાવવાના, જે એસેટ બિટકોઇન કે ક્રિપ્ટો વધારે દોડતું હોય તો ક્રિપ્ટોના વિડીયો બનાવવાના, જે એસેટ ક્લાસ ભાગતું હોય એને ટોચ ઉપર લઈને ઇન્વેસ્ટમેન્ટ કરાવવાનું અમારું કામ નથી. અમે જ્યારે માર્કેટ સસ્તું હોય ત્યારે ઇન્વેસ્ટરોને ઇન્વેસ્ટ કરાવ્યું છે. અને અત્યારે એના માટેનો બેસ્ટ સમય છે કે અત્યારે જે લોકો મ્યુચ્યુઅલ ફંડની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કરશે તો અત્યારે છેલ્લા 1.5 વર્ષથી માર્કેટ ખૂબ જ સસ્તું છે. અને અત્યારે મ્યુચ્યુઅલ ફંડ SIP ની અંદર જે કન્સિસ્ટન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરશે એ આવનારા 10-15 વર્ષની અંદર તમામ એસેટ ક્લાસ કરતા સારા પૈસા બનાવશે. અને હા, એસેટ એલોકેશનમાં જરૂરી છે કે તમારી પાસે સૌથી પહેલા તો જનરલ એસેટ એલોકેશન થતું જ નથી, પણ આમ રેન્ડમ અગર હું જો તમારી સાથે વાત કરું તો સિમ્પલ કોઈ પણ વ્યક્તિ 40 વર્ષની ઉંમરની આજુબાજુનો હોય તો સૌથી પહેલા એને પોતાનો ગોલ પ્લાન કરવો જોઈએ કે મારી લાઈફની અંદર શું ગોલ છે, અને ગોલને ધ્યાનમાં રાખી અને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને એસેટ એલોકેશનની જો વાત થાય તો એમાં 20% મેટલ એટલે કે સિલ્વર ગોલ્ડ એ લઈ શકે, 20% ડેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ હોવું કમ્પલસરી છે. કેમ કે આ બધા જે ઇન્વેસ્ટમેન્ટ છે એ એસેટ છે, અને એસેટ ક્યારે વધે એ કહેવાતું નથી. જો ગોલ્ડ હોય તો ગોલ્ડે પણ 5 વર્ષની અંદર માઇનસની અંદર રિટર્ન આપ્યું, ઇક્વિટી હોય તો એને પણ 5 વર્ષની અંદર માઇનસમાં રિટર્ન આપેલું છે ભૂતકાળની અંદર. તો ઘણી વખત ઇન્વેસ્ટરોને એવું થાય કે મને તો અહીંયા રિટર્ન જ નથી મળતું, એના કારણે એ ભાગી જતો હોય. બરાબર, તો સિમ્પલ 20% તમારું ગેરંટેડ એસેટની અંદર એટલે કે જે ગેરંટેડ રિટર્ન મળે છે, ખાસ કરીને LIC નો જીવન ઉત્સવ. આ દુનિયાની અંદર આવો પ્લાન નથી. દુનિયાની અંદર 100 વર્ષની કોઈ ગેરંટી તમને આપે એવો કોઈ પણ પ્લાન મારી સામે હોય તો મને લાવીને આપો. 100 વર્ષની ગેરંટી, આટલો સારો પ્લાન LIC નો આજે માર્કેટની અંદર જીવન ઉત્સવ છે. અને તમારે પણ જો LIC નો જીવન ઉત્સવ લેવો હોય તો અમારો સંપર્ક એની ટાઈમ તમે કરી શકો. 20% તમારું ડેટની અંદર અને બાકીના જે 60% પૈસા તમારી પાસે વધ્યા છે એમાંથી 10% લિક્વિડ ફંડની અંદર રાખો કે જે તમે ઇમરજન્સી કંઈ પણ આવે તો એને યુઝ કરી શકો. જો ઇમરજન્સી માટે તમે FD કે આવું કંઈ કરાવેલું હોય તો લિક્વિડ ફંડની અંદર રાખવાની જરૂર નથી, પણ ઇમરજન્સી ફંડ હોવો જરૂરી છે. જો બાકીના તમારી પાસે ઓલરેડી FD ની અંદર પૈસા તમે મૂકેલા છે ઇમરજન્સી માટે, તો બાકીના જે 60% પૈસા વધ્યા છે
એને તમે પ્યોર ઇક્વિટી ફંડની અંદર, અને એ પણ ખાસ સમજવા જેવું છે. ઘણી વખત ઘણા લોકો એસઆઈપી તો કરતા હોય છે, પણ રેન્ડમ ગમે ત્યાંથી એ લોકો કરી દેતા હોય, કોઈની એડવાઇસ વગર. ગૂગલને પૂછે કે ટોપ 10 ફંડ અથવા તો ટોપ 5 ફંડ કે બેસ્ટ સ્મોલ કેપ ફંડ, આવું સર્ચ કરતા હોય તો દર વર્ષે ટોપ અલગ અલગ હોવાના છે. 2 વર્ષ પહેલા કોઈ બીજો હતો, એ અત્યારે 25માં જે ટોપ 25માં પણ નથી. 3 વર્ષ પહેલા જે ટોપ 1માં હતો, એ અત્યારે ટોપ 50માં પણ નથી. બરાબર. તો જે ફંડ તમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ જે છે એમને પૂછો અને એમની એડવાઇસ લો. એવું ગભરાવ નહીં કે ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ પાસેથી હું જઈશ તો મને એને કમિશન આપવું પડશે. તો એકંદરે તો તમે તમારા પૈસાનું એ ધ્યાન રાખે છે, અને જ્યારે ખરાબ સમય આવશે ત્યારે તમને એ બચાવી લેશે. કે અત્યારે માર્કેટની અંદર ઘણા લોકો પૈસા ઉઠાવીને જતા રહેતા હોય તો એ પૈસા કહેશે કે ભાઈ તમે રોકો, તમારા માટે આગળનું ભવિષ્ય શું છે આ બધું તમને સમજાવશે. તો 60% જે પૈસા છે એ ઇક્વિટી ફંડોની અંદર, એમાંય તે સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપની અંદર સરખું અથવા તો ઉપર નીચે તમે પોર્શન લઈ શકો, અને એસેટ એલોકેશન પોતાની જરૂરિયાત અને પોતાના ગોલ કેટલા દૂર છે એ હિસાબે બની શકે. ઘણી વખત ઘણા ઇન્વેસ્ટરો સ્મોલ કેપની અંદર જ ઇન્વેસ્ટ કરવાને મહત્વ આપતા હોય. તો વિચારજો કે 2024માં જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ ઓલમોસ્ટ 18,000 પર પહોંચી હતી, એ અત્યારે 15,000 પર છે. એટલે 1.5 વર્ષની અંદર માઇનસમાં બેઠા છે. તો ઘણી વખત તમને એવું થશે કે અહીંયા તો માઇનસ રિટર્ન મળે છે, અને ઘણી તમે એક્ઝિટ કરી જશો, ને એના કારણે બાળ મૃત્યુ પકડી લો તમે, કે બાળ મૃત્યુ થઈ જશે મ્યુચ્યુઅલ ફંડનું. આવું નહીં કરો. વ્યવસ્થિત એસેટ એલોકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને ખાસ સમય ઇમ્પોર્ટન્ટ છે. કમ્પાઉન્ડિંગ તમારા પૈસાને સમય કરશે, અને કન્સિસ્ટન્સી ધીરે ધીરે કોઈ એક જગ્યા ઉપર, અત્યારે સમજો કે મારી પાસે 5 લાખ રૂપિયા પડ્યા છે, હું 5 લાખ રૂપિયા સિલ્વરની અંદર એક સાથે નાખી દઉં, એ વ્યાજબી નથી. કન્સિસ્ટન્ટ ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરો, જોઈ વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરો, કેમ કે પૈસા ખૂબ મહેનત કરી છે ત્યારે પૈસા બન્યા છે, અને ત્યાર પછી આપણે આ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. આઈ હોપ કે તમને તમામ સવાલના જવાબ મળી ગયા હશે. અને ખાસ તમારો જે પેલો સિલ્વર માટેનો સવાલ હતો કે અત્યારે સિલ્વર મારે એડ કરવું કે નહીં પોર્ટફોલિયોની અંદર, તો એનો પણ તમને જવાબ મળી ગયો હશે. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને